તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હવે અમે ઉઠી ગયા છીએ, તો હવે દાંત વેતન કરી લઈશું, પછી આગળ તમને જણાવીએ. 8:12 થઈ. હવે આપણે દાંતણ કરી લઈએ. તો હેલો ગાઈસ, હવે અમે આવી ગયા છીએ. હવે દાંતણ બાતણ કરી અને હવે આગળ મેં તમને જણાવ્યું હતું તે કામકાજ પતી ગયું. અને હવે તો ગાઈસ, હવે આજે તો કશું કરવાનું નહીં, ખાલી વતરા જવાનું છે. તો હાલ તો બધા કામકાજમાં છે, એટલે હાલ તો કોઈ જાહે નહીં. એટલે અમે પ્રોગ્રામ રાખ્યો છે 1-2 વાગ્યાથી 2 કે 3ના વચમાં જવાનો. કાં તો ભાઈ આ લોકોની ઈચ્છા થાય તો પછી તૈયાર થઈ જાય, કોઈ નક્કી નહીં. પગમાં જણાવ્યું હતું કે મારે બહાર જવાનું થયું, કે બહાર હું નહોતો ગયો એવું તમને જણાવું આજ. કે હું કાલ રહ્યો ને લાકડા લેવા ગયો તો, ને લાકડા પણ લાવી દીધા. ને આજે ફરી રાઉન્ડમાં આવવાનો છે વતરાહાર. તો આ લોકોને હવે હાલ તો કોમ છે નેચર, અને હું ધાબા પર છું. તો હવે આપણે કામકાજ બધું કરીશું અને ઘડીક ના આવે તો ફરતા ફરતા રહીશું અને તમને બ્લોગમાં થોડું વચમાં તમને જણાવતા રહીશું. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, જેથી કરી અમને ખબર પડે કે કોણ અમારા રેગ્યુલર વિડીયો જુએ છે અમારી ચેનલ પર. અમારી ચેનલ કમલેશ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલના બટનને ટચ કરો. અને જો અહીંયા બધા નજારો તમને દેખાઈ રહ્યો હશે. सब्सक्राइब करने के बाद घंटा बजाएं ताकि आप दूसरा अपडेट घंटा भी मिस ना कर पाएं। તો મિત્રો, અત્યારે તો હાલ તો બધા કામકાજમાં લાગેલા છે. ઘરનું જોઈએ શું કહે છે, પછી આપણે વતરાળ જઈએ લાકડા લેને કે લીએ. બને એટલું શેર કરજો, લાઈક કરજો અને હા, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમે તમારી કોમેન્ટ વાંચી શકીએ કે તમને અમારા વિડીયો પસંદ આવે છે કે નહીં. કાલે ગાડી તો હવે ચકાચક કરીને તો મિલ દીધી. કાલે રવિવારે જવાનું હતું, પણ શું મઢે જવાનું હતું, પણ અમારે થોડું કેન્સલ રહ્યું, કારણ કે થોડું મોડું થઈ ગયું. એટલે પછી રહ્યા દીધું કે હવે આવતા રવિવારે નેક્સ્ટ રવિવારે જઈશું. એટલે હવે આ રવિવાર તો ના જઈએ કે, પણ હવે બીજા રવિવારે જઈશું નક્કી. તમને નેચરનો નજારો બતાવી દઉં. પેલી મારી મમ્મી છે, હું કોંકટ કરી રહ્યો. અમે તો આટલા લાકડા છે તમે જોઈ શકો. મિત્રો, આમાં ધાબા પરથી આવું દેખાય જુઓ. તો મિત્રો, તમે જોયું જ હશે, અમને બતાવી દીધું મેં. હવે અમે મોડા જઈશું 2 કે 3 વાગે જેવા લાકડા લેવા જઈશું અને તમને એ પણ ભાગ બતાવીશું.
અત્યારે તો કાંઈ નહીં જઈ શકીએ, કારણ કે હાલ ઘરના લોકો બધા કામકાજ કરી જશે. હાલ કોઈ ફ્રી નથી. ફ્રી હોત તો લાકડા લેવા જત. અને મારા પપ્પા ડેરીએ ગયા હા અને 9 વાગે આવશે. અને બધા હવાનું કામકાજ કરી રહ્યા છે. હું ધાબા પર આવી ગયો છું વ્લોગ બનાવવા માટે. તો આ મિત્રો મારા વિડીયો જેન ગમતા હોય તે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને આ સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકોનને ટચ કરવાનું ભૂલશો નહીં. અને આ મિત્રો હવે થોડી વાર કેમેરા બંધ કરું છું, કારણ કે હાલ તો હવે કંઈ છે નહીં તમને જણાવાયું. એટલે 2 કે 3ના વચમાં જઈશું. બધાનું કામકાજ નહીં ધોઈને પછી જઈશું વતરા મોડા. ઘડી બધા નાવા ધોવાનું કરી લે, કપડાં બપડા ધોઈ દે અને પછી રોધવાનું રોધી દે. પછી જમીને પછી આપણે જઈશું, કારણ કે પપ્પા મમ્મી તો કોમે જાય છે, કડિયા કોમે. એટલે અમે લાકડા લેવા જઈશું ને અમારા બા એટલે કે દાદીમાં ઘરે રહ્યા. અને હવે અમે ત્યાં ને બપોરે 2 ના 3ના વચમાં જઈશું. એટલે અત્યારે આટલા સુધી બતાવ્યું છે. મોડા તમને થોડું વચમાં જણાવીશું. તો મિત્રો હવે 2 વાગવા આવ્યા છે. તો હવે આપણે નહીં ધોઈ પછી 3 વાગે જેવા લાકડા લેવા જઈશું. અને હા, મેં તમને જણાવ્યું હતું સવારે કે થોડો કટ લેતા રહીશું બ્લોગમાં. એટલે હવે 2 વાગવા આવ્યા. તો હવે આપણે નહીં ધોઈને લાકડા લેવા જઈશ. મિત્રો હવે અમે તૈયાર થઈ ગયા છીએ નહીં ધોઈ. તો હવે જઈએ લાકડા લેવા. ઓકે મિત્રો, હવે અમે લાકડા લેવા જઈએ છીએ. તો હવે તમને બતાવી દઉં જગ્યાનું નામ છે વત્રાહર. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર, કોમેન્ટ, જેથી કરી અમને ખબર પડે કે કેટલા અમારા વિડીયો રોજ રેગ્યુલર જોવે છે. આગળ સુધી બન્યા રહો, તમને બધું જણાવીશું આ બ્લોગમાં. મિત્રો હવે અમે આવી ગયા છીએ એની જગ્યા લોકેશન પર. અમારી કોમેડી અહીંયા જ શૂટ થઈ હતી અને આ એ જગ્યા જ છે લોકેશન વાળી. જોઈ લો. અહીંયા અમારા લોકેશન આ જગ્યા પર અમારી કોમેડી ઉતરી હતી. લાકડા લઈ લેવા. તો અમે જો 2 રસ્તા પડા તો હું તો અહીંથી જઈશ. ઈરે આમ ના અહીંયા આવે. હું એમની પહેલા પહોંચીશ. જો हमने पहला मुँह आवतो रहो पहला रास्ते शॉर्टकट ये भी आ गए पीछे तो હવે જોઈ લો આગળનો જગ્યા. મિત્રો અહીંયા તમે એકવાર જરૂર આવજો, તમારો વિડીયો ઉતારવો હોય તો. બહુ સુંદર જગ્યા વાળી.
कितनी बड़ी लगती है इधर आके। जो लो પેલું શું છે? कुछ है दिख रहा है आपको मित्रों? बिया अपना भाड़ी अपना भाई बिया से मित्रों दोस्तों गाइस। तो गाइस હવે અમે લાકડા લેવા તો આયા છીએ। ये इस तरह जाने का वो कुत्ता रहा उधर कुतरू से जो मित्रों आ वैकन અમે લાકડા કાપ્યા હતા આયા હતા મોરે તાને। મિત્રો તો હવે અમે હવે લાકડા કાપવા આવ્યા છીએ। તો હવે તમને જણાવી દઈએ કે અમે આ જગ્યાએ જઈએ છીએ। ચી તરફ જવાનું? આ સાઈડ જ ચડે એવું હું તો આ સાઈડ। તો હવે અમે આવ્યા છીએ જંગલમાં। જો જંગલ જેવું જ લાગે, જંગલ લાગતું હશે તમને તો। મિત્રો હવે અમે જંગલમાં આવ્યા છીએ લાકડા લેने के लिए। હવે તો કેવું છે તમે જોઈ લો, ડરાવનું લાગે। તમે રાતે આવો તો તમે બીઈ જાઓ, જંગલ જેવું જ છે ખરેખર। જુઓ તમને હું બધી જગ્યાએ ફરીને બતાવે। તો મિત્રો તમે જોયું હશે વિડીયોમાં, જંગલ જેવું ખરેખર જંગલ જેવું જ છે। કમેન્ટ ખાસ ને ખાસ તો વાંચવી જરૂરી છે, કારણ કે ખબર પડે કે લોકોને કેવી કેવી કોમેન્ટો કરી છે। તો હવે ગાઈસ આજનો બ્લોગ હવે અહીંયા હું હવે પૂરો કરું છું। હવે લાકડા લેવા આવ્યા છીએ તો હવે થોડા ઘણા લાકડા કાપીશું। તો તમને છેલ્લા લાસ્ટમાં તમને બતાવીશું કે આટલા લાકડા કપાને અમારાથી, બીજા પછી કાપીશું। જેટલું બને એટલું અમારી ચેનલ સાથે જોડ્યા રહો। અને હા, અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને આ બેલના આઇકોનને ટચ કરવા ભૂલશો નહીં। જય માતાજી। તો હેલો ગાઈસ, હવે લાકડા આવી ગયા છે। તો હવે પુલેટું તમે જોઈ લો। એક આ અને એક આ આટલા લાયા છીએ, અને હજુ બીજા હવે આવશે, તે થોડા આનાથી વધારે હશે। તો ગાઈસ હવે આપણો આજનો બ્લોગ હવે અહીંયા સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું। અને અમારો આ બ્લોગ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો, જેથી કરી અમે તમે કમેન્ટ વાંચીએ અને અમને ખબર પડતી રહે કે કોણ કોણ અમારા રેગ્યુલર વિડીયો જોવે છે કાયમ। ઓકે બાય।